Hello, good evening. We are moving to next question of the chapter number 1. It is right or not on corrosion. We know that what is corrosion? Corrosion is oxidation of any of the metal. This is called corrosion with the help of oxygen or else water. So when metal get corroded in the presence of acid and moisture मतलब air and water mixture, this process is called corrosion. Again I repeat, when metal get corroded in the presence of acid and moisture, એસિડ પછી કન્સન્ટ્રેટેડ હોઈ શકે અને ડાયલ્યુટ પણ હોઈ શકે. ઇટ ઇઝ કોલ્ડ એસિડ એન્ડ મોઇશ્ચર મતલબ યુ નો દેટ હ્યુમિડ contain in the atmosphere, and humid matlab watery part, and this process is called corrosion. અને એ જે મેટલ ડિકમ્પોઝ થઈ જાય છે, this metal is called corroded form. So mostly આયરનનું વધારે થતું હોય. you can see in your daily life, in your window, door, એમાં તમે જોયેલું છે કે ઇઝીલી કોરોડ થઈ જાય છે. દેટ્સ વાય એ મેટલ છે એમાં કોઈ બીજી મેટલને એડ કરીને આપણે એલોય બનાવેલી હોય, જસ્ટ લાઈક અ સ્ટેનલેસ સ્ટીલ, કે કોરોડ ના થાય. કોરોડ ના થાય એનો મતલબ એમ કે એ ઇઝીલી ડિકમ્પોઝ નહીં થાય, એટલા માટે. એન્ડ દેટ પછી બીજા વેમાં કહીએ તો જસ્ટ લાઈક અ કોપર. મમ્મી દીવાબત્તી કરતા હોય તો એમાં ઓલમોસ્ટ જે કંઈ બી જોઈએ છે દિવેટિયું ને એ બધું, તો એ બધું પણ કોપરનું હોય છે. અને તમે એ કોપર મેટલ પર ગ્રીનિશ ડાઘા જોયેલા હોય. ગ્રીનિશ ક્યારે થાય? જ્યારે વોટરના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે, બરાબર. એટલે એમાં ખાસ આપણે બ્રાસનો યુઝ કરીએ જેનાથી એ કોરોડ ના થાય. મીન્સ વી હેવ ટુ યુઝ એલોય, એનાથી એ કોરોડ નહીં થાય. because this type of metal, just like a copper, iron, silver, easy to react with the acid and moisture, એટલે એ ઝડપથી રિએક્ટ કરી લે છે અને રિએક્શન થઈ જાય છે એટલે કોરોડ થઈ જાય છે. તો એવું ના થવા દેવા માટે આપણે ડેલી લાઈફમાં એના એલોઇસ ફોર્મ યુઝ કરીએ છીએ, કાં તો એનું ગેલ્વેનાઇઝેશન કરાવીએ છીએ, કાં તો પેઇન્ટિંગ કરાવીએ છીએ, એક્સેટ્રા. એન્ડ એ કોરોઝનથી બચાવવા માટે. સો હાઉ કેન વી પ્રિવેન્ટ? So on this question you have to write also prevention and how all the metal are corroded. So that is rusting of iron, કાટ લાગવો જે કહીએ આપણે. Tarnishing of the silver, black કલરનું સિલ્વર થઈ જાય. Green coating of salt on the utensil of copper are the example of corrosion. મેં તમને કીધું એમ કે આયરન છે એનું રસ્ટિંગ થાય છે એટલે એનો કોરોડ પાર્ટ કહેવાય છે. સિલ્વર ટર્નિશ મતલબ બ્લેકિશ કલર થઈ જાય છે. અને ગ્રીન કોટિંગ કોપરનું છે એનું ગ્રીન કલર થાય છે. વેન કોપર ઇઝ ઇન અ કોન્ટેક્ટ વિથ ધ એર, મોઇશ્ચર એર, તો એ ગ્રીનિશ કલર થઈ જશે. બટ વેન વી હીટ ધી કોપરને જો હીટ કરવામાં આવશે તો ઇટ વિલ ટર્ન ધી બ્લેક કલર, બરાબર. એટલે અહીંયા કોપરના કોરોડના 2 ટાઈપ કલરના 2 ફોર્મ છે. વેન કોપર ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ધ એર એન્ડ વેન કોપર ઇઝ કોન્ટેક્ટ વિથ ઇન ધ હીટ. તો જો એને હીટ કરવામાં આવશે તો એ બ્લેકિશ કલર થશે. વેન કોપર ઇઝ કોન્ટેક્ટ વિથ ધ એર ઇટ વિલ ટર્ન ટુ ધી ગ્રીનિશ કલર. અને એ જે ગ્રીનિશ ફોર્મ જોવા મળે છે ઇટ ઇઝ સોલ્ટ ફોર્મ. વેન આયરન ગેટ કવર્ડ વિથ ધ રેડ બ્રાઉન કલર, એ તમને ખબર જ છે, સબસ્ટન્સ વિચ ઇઝ કોલ્ડ રસ્ટિંગ ઓફ ધી આયરન. Corrosion causes damage to the articles made from iron such as car body, bridge, iron railing, ship, etc. તો આ બધા આયરનના કોરોડ ફોર્મ છે અને આપણે ડેલી લાઈફમાં જોઈએ જ છીએ. રસ્ટિંગ કેન બી પ્રિવેન્ટેડ બાય પેઇન્ટિંગ ધ સરફેસ ઓફ ધી આયરન. આયરનની ઉપર આપણે પેઇન્ટિંગ કરી દઈએ એટલે રસ્ટ થતાં બચાવી શકાય. કોટિંગ ઓફ ધ સરફેસ ઓફ આયરન વિથ ધ મોર રિએક્ટિવ મેટલ જસ્ટ લાઇક અ ઝિંક.
અને જો એ ઝીંકનું કોટિંગ કરી દેવામાં આવે આયરન ઉપર, જસ્ટ લાઈક તમે તમારા ઘરે ક્યાંય પતરા જોયા હોય તો એના ઉપર હોય છે, એન્ડ જો એ ઝીંકનું કોટિંગ કરવામાં આવે તો એને આપણે એ પ્રોસેસને કહીએ છીએ ગેલ્વેનાઇઝેશન, અને એના થ્રુ આયરનની સરફેસ છે એ કોરોડ થતી બચાવી શકાય છે. Now, rancidity. When food containing oil and fat is kept in open in the air, it undergo oxidation and become rancid. ફૂડનું ઓક્સિડેશન થાય. હવે એ ફૂડમાં કેવું ફૂડ, તો કે ઓઇલ એન્ડ ફેટ કન્ટેનિંગ ફૂડ. જો એ એરના કોન્ટેક્ટમાં આવશે તો એનું ઓક્સિડેશન થશે, અને એ ઓક્સિડેશન થાય એટલે એ ટાઈપના ફૂડને આપણે શું કહીએ છીએ, તો કે રેન્સિડ ફૂડ ઓર એલ્સ રેન્સિડિટી. ડ્યુ ટુ વિચ ધેર સ્મેલ એન્ડ ટેસ્ટ ચેન્જ, એટલે એની સ્મેલ ઓઇલી સ્મેલ આવવા લાગે અને ખોરો ટેસ્ટ થઈ જાય. આપણને ખબર જ છે, મોટા ભાગે ફરસાણમાં આપણે એવું જોયું હોય. સો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ રેન્સિડિટી. સો વી વોન્ટ ટુ અવોઇડ ધીસ રેન્સિડિટી ઇન ધ ફૂડ કન્ટેનિંગ ઓઇલ એન્ડ ફેટ સબસ્ટન્સ આર એડેડ વિચ પ્રિવેન્ટ ધી ઓક્સિડેશન. સચ સબસ્ટન્સ આર નોન એઝ એન્ટીઓક્સિડન્ટ સબસ્ટન્સ. એટલે આપણે એવા એન્ટીઓક્સિડન્ટ સબસ્ટન્સ એડ કરીએ જેનાથી એ ફૂડનું ઓક્સિડેશન ના થાય, એટલે એ રેન્સિડ ના થાય. શું કામે, તો કે લોંગ ટાઈમ માટે આપણે એને સાચવીને રાખવાના હોય છે એટલે. સો ફૂડ કેપ્ટ ઇન એરટાઇટ કન્ટેનર, એટલે આપણે એરટાઇટ કન્ટેનરમાં રાખીએ જેનાથી કદાચ ઓક્સિડેશન થાય તો એ થોડું ધીમું થાય, લોંગ ટાઈમ સુધી એને આપણે સાચવી શકીએ, રાખી શકીએ. સો ઓક્સિડેશન એન્ડ રેન્સિડિટી ઇઝ રિટાર્ડેડ, બચાવી શકશું. And we know that suppose manufacturing of potato chips, we can see that flush bag will be there. અને એ ફ્લશ બેગમાં ચિપ્સ સાથે એક ગેસ એડ કરેલો હોય, કે કેવો છે, તો કે ઇનએક્ટિવ નાઇટ્રોજન ગેસ. શું કામે, તો કે ઇટ ઇઝ એન્ટીઓક્સિડન્ટ, અને એ ઓક્સિડેશન થતું બચાવી દેશે. કોનું, તો કે પોટેટોનું. એટલે ચિપ્સ બગડશે નહીં, અને એ એટલે આપણે ફ્લશ બેગ જોયેલી હોય છે, બરાબર. તો 1 માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે, વેન મેન્યુફેક્ચરિંગ ઓફ ચિપ્સ વી વોન્ટ ટુ એડ વિચ ટાઈપ ઓફ ગેસ ઓર એલ્સ વિચ ટાઈપ ઓફ એન્ટીઓક્સિડન્ટ સબસ્ટન્સ. સો યુ હેવ ટુ રાઇટ નાઇટ્રોજન ગેસ, બરાબર. તો એ ઓક્સિડેશનથી બચાવી લે છે. એટલે નાવ ઇન્ટેક્સ ક્વેશ્ચન, વાય ડઝ ધ કલર ઓફ કોપર સલ્ફેટ સોલ્યુશન ચેન્જ વેન આયરન નેલ ઇન ડીપ ઇન. જો કોપર સલ્ફેટ સોલ્યુશનમાં આયરન નેલ એટલે કે લોખંડની ખીલીને આપણે એડ કરશું તો એ સોલ્યુશનનો કલર શું કામે ચેન્જ થાય છે. તો ઓલરેડી વી હેડ સીન કે આયરન છે એ કોપરની કમ્પેરિઝનમાં લેસ રિએક્ટિવ છે, મોર રિએક્ટિવ છે. ઓલરેડી આપણે એક્ટિવિટી સિરીઝ ઓફ મેટલ જોયેલી છે કે મોર રિએક્ટિવ મેટલ સેપરેટ લેસ રિએક્ટિવ મેટલ ફ્રોમ ઇટ્સ સોલ્યુશન. તો એ કલર તો જ ચેન્જ થાય કે જો એ ફેરસ, દેટ મીન્સ આયરન નેલ અને કોપર સલ્ફેટ સોલ્યુશન વચ્ચે રિએક્શન થયું હોય. અને જો એ રિએક્શન થશે તો જો રિએક્શન પહેલાંની વાત કરીએ તો એ કોપર સલ્ફેટનો કલર હતો બ્લુઇશ કલર, પછી એ ફેરસ સાથે રિએક્ટ કરે છે એટલે ત્યાં તમને બનાવે છે FeSO4, દેટ ઇઝ આયરન સલ્ફેટ. તો ઇટ વિલ ટર્ન ટુ ધી ગ્રીન કલર, અને મેટલ જે સેપરેટ થાય છે દેટ ઇઝ કોપર. એટલે ધેટ ટાઈપ ઓફ રિએક્શન ઇઝ ઓલ્સો કોલ્ડ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. શું કામે, તો કે અહીંયા કોપરનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. શેમાંથી, તો કે એના કોપર સલ્ફેટ સોલ્યુશનમાંથી. કોણ કરે છે, તો કે ફેરસ. દેટ્સ વાય ફેરસ ઇઝ મોર રિએક્ટિવ દેન કોપર. Now give an example of double displacement reaction other than one given activity 1.10. તો એક એક્ઝામ્પલ લે, દેટ ઇઝ Na2CO3 સોડિયમ કાર્બોનેટ ઇઝ રિએક્ટ વિથ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. શું થશે, વી નો દેટ ડબલ ડિસ્પ્લેસમેન્ટ ઇટ ઇઝ કોલ્ડ એક્સચેન્જ ઓફ આયન. તો અહીંયા સોડિયમ પોઝિટિવ છે, CO3 નેગેટિવ, હિયર કેલ્શિયમ પોઝિટિવ, ક્લોરિન નેગેટિવ. તો આનું પોઝિટિવ આના નેગેટિવ સાથે રિએક્ટ કરશે એટલે બનાવશે NaCl. બોથ આર વેલેન્સી વિલ બી 1, તો આપવાની જરૂર નથી. નાવ Ca દેટ ઇઝ પોઝિટિવ, CO3 નેગેટિવ, એટલે આ Ca આના CO3 સાથે રિએક્ટ કરશે, દેટ ઇઝ CaCO3. કેલ્શિયમની વેલેન્સી +2, CO3ની -2, બોથ આર કટ. તો અહીંયા બી વેલેન્સી 1 વધે, એ પણ આપવાની જરૂર નથી. નાવ વી વોન્ટ ટુ બેલેન્સ ધીસ ઇક્વેશન. ધીસ ઇઝ અનધર ઇક્વેશન from activity 1.10 and this is also called double displacement reaction.
Now identify the substance that are oxidized and the substance that are reduced in the following reaction. So we have a two reaction. One of the sodium is react with oxygen, it will gives to the sodium oxide. Second one is copper oxide plus hydrogen, it gives to copper and water. તો યુ કેન સી દેટ કે જો સોડિયમ સાથે ઓક્સિજન જોઈન થતો હોય તો એ રિએક્શનને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. શું કામે? તો કે અહીંયા સોડિયમનું ઓક્સિડેશન થાય છે, બરાબર, અને ઓક્સિજન છે રિડ્યુસ થશે. હિયર સેમ લાઈક દેટ કોપર છે સેપરેટ થાય છે અને હાઇડ્રોજનમાં ઓક્સિજન એડ થાય છે, એટલે કોપરનું રિડક્શન થયું એઝ વેલ એઝ હાઇડ્રોજનનું શું થાય છે તો કે ઓક્સિડેશન. થેન્ક યુ એવરીવન.